ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અગ્નિકાંડ મુદ્દે ભાજપ પર લગાવ્યા આરોપ। શક્તિસિંહે કેટલીક તસવીરો જાહેર કરી દાવો કર્યો કે ટીઆરપીના ઓટો એક્સપોમાં ભાજપના નેતાઓ ગયા હતા, જેમાં સામેલ છે પૂર્વ મેયર પ્રદીપ ડવ અને ભાજપ નેતા અરવિંદ રૈયાણી। ન માત્ર ભાજપના નેતાઓ બલકે તત્કાલીન કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા પણ ટીઆરપી ગેમ ઝોનમાં જઈને ગો કારની મજા માણતા હતા। શક્તિસિંહ ગોહિલે સવાલ પૂછ્યો કે શું ભાજપ નેતાઓ અને મોટા અધિકારીઓ સામે કાર્યવાહી થશે। શક્તિસિંહ ગોહિલના આરોપ બાદ પ્રદીપ દવે સ્વીકાર્યું કે હું ઓટો એક્સપોમાં ગયો હતો, પરંતુ સંચાલકો સાથે મારે કોઈ લેવા દેવા નથી। તો અરવિંદ રૈયાણીએ પલટવાર કર્યો કે કોંગ્રેસે આ મુદ્દે રાજનીતિ કરી રહી છે। ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો સાથે મારે કોઈ લેવા દેવા નથી। કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે, જ્યાં આ ગ્રાઉન્ડમાં ઊભા છે, ફોટો પડાવે છે, હવે આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકારે એમ કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? કોઈ બાઇકના છે એના સ્ટોર ખુલ્યા હતા ને એમના વતી મને આમંત્રણ મળ્યું ને એ આયોજકે મને જ્યારે આમંત્રણ મળ્યું એ આયોજકોનું આમંત્રણ સ્વીકારીને હું ત્યાં ગયો હતો। આ જે કોઈ ઘટનાના એટલે કે જે ટીઆરપી જે છે એમના આયોજકો સાથે મેં ક્યારે ટેલિફોનિક વાત પણ નથી કરેલી, એ આયોજનો સાથે મારે ક્યાંય સંબંધો પણ નથી। આજે એ સાથે મારે જો સંબંધો હોય તો હું જ્યારે ગયો ત્યારથી લઈને આજ દિન સુધીમાં મારો એક ફોટો છે એ મને એ સ્થળ ઉપરનો બતાવી આપે।